ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે 6 અને આપણે જવાના છીએ રનિંગ માટે. ગ્રાઉન્ડ છે ત્યાં રનિંગ કરવાના છીએ. તો મિત્રો હું રેડી થઈને બહાર આવી ગયો હતો. હું મારા મિત્રની વાટ જોતો હતો. મારો મિત્ર પણ આવી ગયો છે, જિગ્નેશ. હવે આપણે ડાયરેક્ટ ગ્રાઉન્ડે મળી. તો મિત્રો અત્યારે હું ગ્રાઉન્ડે પહોંચી ગયો છું. અહીંયા ઘણા બધા મિત્રો આવ્યા છે રનિંગ માટે. આજે 5 કિલોમીટર રનિંગ કરવાનું નથી, કેમ કે ગઈકાલે આપણે 5 કિલોમીટર દોડી ગયા હતા. એક્સરસાઇઝ ને એવું જ ખાલી કરવાનું છે. અને બીજા મિત્રો પણ આવ્યા છે જે એક્સરસાઇઝ ને વોર્મઅપ ને કરે છે, તમે જોઈ શકો છો. ને આપણે કરી હાલ. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't તો મિત્રો એક્સરસાઇઝ યોગા ને બધું કરી લીધું છે અને હવે અમે ઘર બાજુ જઈએ છીએ. તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને હું નાસ્તો કરવા બેઠો છું. નાસ્તામાં આપણે ભીંડાનું શાક, રોટલી અને કેળા છે. તો મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું હતું. એમાં ડોક્યુમેન્ટની ઝેરોક્સ દેવાની છે. 2 સેટ કરવાના છે. ઝેરોક્સ કરેલી નથી ડોક્યુમેન્ટની, એટલે ઝેરોક્સ કરવા જઈશું. અને મિત્રો તમને હું એક નોટ બતાવવાનો છું. આ નોટ છે આપણે નેપાળની, નેપાળ રાષ્ટ્ર બેંક ₹10 નેપાળની નોટ છે. મિત્રો આ મને એક ભાઈએ આપી હતી, જેમને મેં 10 રૂપિયા આપ્યા હતા. અને મિત્રો હવે આપણે ઝેરોક્સ કરવા જઈએ તો બધા ડોક્યુમેન્ટ લઈ લઈ થેલીમાં નાખીને. તો મિત્રો હું ઝેરોક્સ કરવા ગયો તો પછી વલતા મારા ભાઈબંધની દુકાને આવ્યો છું, મુકેશની દુકાને. એને મોબાઈલની દુકાન છે. તો આ મારો ભાઈબંધ છે. કેમ છે મુકેશ? મજામાં? મજામાં ભાઈ. શું હાલે ભાઈ? શાંતિ શાંતિ. ચા પાણી કઈ મંગાવું? ચા પાણી? હવે ચા પાણી નથી પીવા, હું મારા કામમાં છું. બરોબર. આ ઝેરોક્સ કરવા આવ્યો હતો એટલે મેં મુકેશની દુકાને આટો મારતો હતો. હાલતી હાલ મિત્ર, પછી મળ્યા. તો મિત્રો ઝેરોક્સ બધું કરાવી નાખ્યું છે અને જમી પણ લીધું છે. ને હવે હું આવ્યો છું મારા મોટા બાપુના ઘરે. તો મિત્રો અહીંયા આવીને આપણે થોડુંક વાંચવાનું છે, કેમ કે આપણે પોલીસ કોન્સ્ટેબલમાં આપણે ફોર્મ ભરવાનું છે અને એની થોડી ઘણી તૈયારી કરવાની છે. તો હું અહીંયા આવ્યો છું. મારી પાસે આ ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ બુક છે આ, અને ડોક્ટર શહેજાદ કાજીની બુક છે. તો મિત્રો આપણે આમાંથી બધું થોડું ઘણું 2-3 કલાક વાંચશું. થોડી ધીમે ધીમે તૈયારી ચાલુ કરી પછી જેવા આપણા ભાગ. બરોબર. શહેજાદ કાજીની જનરલ નોલેજની બુક છે. આપણે મિત્રો 1 થી 2 કલાક અથવા તો 3-4 મિનિમમ 3-4 કલાક વાંચશું. એટલે એટલું તો વાંચવું જ પડે થોડુંક, આખો દિવસમાં 3-4 કલાક. તો અત્યારે હું 1-2 કલાક 3 કલાક એવું કાંક વાંચે, પછી રાતે થોડોક ટાઈમ રહેશે તો ત્યારે હું વાંચે, કાંઈ કામ નહીં હોય તો. એટલે હું થોડું ધીમે ધીમે ટ્રાય કરું છું વાંચવાનું, અને થોડીક હેબિટ પાડું છું. આપણે વાંચવાની હેબિટ કાંઈ છે નહીં, એટલે આપણે ધીમે ધીમે 3-4 કલાક એમ વાંચીને હેબિટ પાડશું. આપણે આ પહેલો દિવસ જ છે મિત્રો વાંચવાનો. તો મિત્રો આપણે કન્ટિન્યુ એક ધારું 2 થી 4:30 વાગ્યા લગન સતત વાંચ્યું છે. કન્ટિન્યુ વાંચ્યું છે એક ધારું. અને પેજ નંબર 1 થી 34 પેજ નંબર સુધી મેં વાંચ્યું છે. લગભગ 3 કલાક જેવું છું. 3 કલાક એક ધારું સતત વાંચ્યું છે. તો હવે મિત્રો આપણે છે ને બહાર જઈશું. બહારે ભાઈબંધ મિત્રો ક્રિકેટ ને એવું કાંઈક રમતા હોય તો એની હારે રમશું. મારા ઘરે આટો મારતા હું અત્યારે મારા મોટા બાપુના ઘરે છું. 1 કલાકનો બ્રેક લઈ લઈ પછી ફરી પાછા આવીશું વાંચવા. હાલો તો આપણે જઈએ. તો મિત્રો અહીંયા આવ્યો તો અહીંયા કોઈ રમતું તો નતું ક્રિકેટ, પણ મેં મિતને બોલાવ્યો છે રમવા માટે. મિતને અમે બે ખાલી ક્રિકેટ રમી છીએ. અમે ખાલી બે છીએ રમવામાં, હું ને ખાલી મિત. બતાવી તો મિત. તો મિત્રો આ મિત છે કઈ ઘટે નહીં એવું રમે છે. નાનો છે પણ નાગનું બચ્ચું છે. ઘડીકમાં આઉટ નથી થતો. ચારોનો હું એને રમાડું છું. મારી તો વારી જ નથી આવી. હવે આવડ થાય એટલી વાત. 2-3 શોટ લઉં. હાલો મિત છે આવડ. Oh my God.
તો મિત્રો માંડ મી તમારે આ આવડ થયો છે. હવે મારી વારી આવી છે. હવે તમે જો ઘડીકમાં આવડ તો થવાનું નથી. મીતને લાંબી નો કરી દેવાનો. હા તને બીક લાગે છે મને પરબારી. ઘા ફેંકો મીડો બાબુ, ઘા ફેંકે છે. મસ્ત બોલો તો ભાઈ, કાંઈ ઘટે નહીં. Dragged on, excellent length, a little bit of movement. આપણે ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમીને હું બાલદાડી કરવા ગયો હતો. બાલદાડી કરવીને વયો છું. અત્યારે તમે જોઈ શકો છો મારો લુક મસ્ત અને કટ મારી છે. મસ્ત સ્લોપ કર્યો છે. અહીંયા થોડાક ટૂંકા કરી નાખ્યા છે. હું બાલદાડી કરવીને વયો તો હજી અહીંયા મિત રમે છે. એકલો બોલિંગ કરે છે. આપણે મિતને પૂછીએ આપણે યારે કેવી મજા આવી છે રમવાની. મિત કેવી મજા આવી રમવાની? એમ ને, પણ તું તો કાંઈ ઘટે નહીં એવું રમશો. મારી કરતા સારું રમતા તને આવડે છે. એની પાસેથી શીખ્યો તું? અત્યારથી તું સારું રમવા મળ્યો છો. તું મોટો થાય ત્યારે કેવું રમે? તો મિત્રો હું બાલ દાઢી કરવીને આવ્યો ત્યારની ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું. તો અહીંયા મિત હજી રમે છે. ક્રિકેટ રમવાનો તો બહુ શોખ, કાંઈ ઘટે નહીં. અને બોલિંગ તમે જોઈ શકો છો. તો મિત હવે આપણે કાલે રમીશું ને? સારું હાલો, તો હું ઘરે જાઉં છું મિત્રો. તો હું ઘરે આવ્યો છું. રાતનું ઘરે જમવાનું બની ગયું છે. જમવામાં આપણે રીંગણા બટાટાનું શાક, રોટલી, છાશ અને વિલ બબલા છે. તો હાલો મિત્રો હું જમી લઉં. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે એક પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ ને સીતારામ. રેડી હેલો મિત્રો. ઉભો રહેલા.